માંડવીથી માતાના મઢ જવા માટે પદયાત્રી સંઘ રવાના થયો. બાડાઈ ગામ સંઘ પહોંચ્યો. ચૈત્ર નવરાત્રિમાં માઈ ભક્તો માંડવીથી પદયાત્રા સંઘ સાથે આઈ શ્રી મા આશાપુરાના દર્શન કરવા માતાના મઢ જવા માટે રવાના થયા હતા. બાડાઈ ગામ પહોંચી વિસામો લીધો હતો. છેલ્લા 26 વર્ષથી ખીમજીભાઈ અને તેમના પરિવાર દ્વારા આ પદયાત્રાનું આયોજન કરાતું આવ્યું છે. આ વર્ષે 200થી વધુ પદયાત્રીઓ આ સંઘમાં જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 26 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ. છેલ્લા 15 જણથી સ્ટાર્ટ કરેલો હતો ને અત્યારે 200થી 300 જણ પદયાત્રા સંઘ હર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરેલ છે. એમાં દરેક સમાજના લોકો જોડાયેલ છે. અને આજના દિવસે જેમ નીકળીએ તો ત્રીજા દિવસે સવારે 10:30 વાગ્યાની આસપાસ અમે લોકો ત્યાં માતાના મઢ પહોંચી જઈએ છીએ. આયોજકો જે આમ તો દરેક વ્યક્તિનો ફાળો હોય છે, પણ મારા પપ્પા જે છે છેલ્લા 26 વર્ષથી પદયાત્રી જે જાય છે તો માતાનો મઢ જે હર વર્ષે જે યાત્રા કરે છે એમાં પપ્પા એક મહિનાથી બધું આયોજન કરે છે. એનામાં